નખત્રાણા નજીક ભંગાર ખાલી કરતી વખતે પ્રચંડ બ્લાસ્ટ, એક જ પરિવારના 4ના મોત। નખત્રાણા નજીક મફતનગર વિસ્તારમાં ભંગાર ખાલી કરતી વખતે છોટા હાથી વાહનમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે। મૃતકમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે। પ્રાથમિક માહિતી મુજબ મોહમ્મદ ઇલિયાસ કુમાર અને નૂર મોહમ્મદ ઇલિયાસ સહિત પરિવારના સભ્યો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। બંને ભાઈઓ ભંગારની હેરાફેરીનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું છે। ભંગારનો સામાન વાહનમાંથી ખાલી કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। કચ્છના એસપી વિકાસ સુંડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બ્લાસ્ટનું કારણ અને ભંગારમાં કોઈ વિસ્ફોટક સામગ્રી હતી કે કેમ તે જાણવા એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ બ્લાસ્ટ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે।